માત્ર સુરત જ નહીં પરંતુ 26માંથી 3 લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપ ગઠબંધનની મુશ્કેલીમાં વધારો થયો। ફોર્મમાં વાંધા વચકાને લઈને ભાજપે 3 બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ફોર્મને રદ કરવાની માંગ કરી। મતદાનના દિવસે જેવો માહોલ હોય એવો જ માહોલ ફોર્મ ચકાસણીના દિવસે સર્જાઈ ગયો। અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો। ભાજપે રજૂઆત કરી કે જેનીબેનના સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નથી। ઉપરાંત બીજા પણ વાંધા રજૂ કર્યા। પરિણામે જેનીબેન દ્વારા સમયની માંગણી કરાઈ, જે ચૂંટણી અધિકારીએ માન્ય રાખી છે। જેનીબેન ઠુમ્મરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી। એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એને સોગંદનામામાં છુપાવી છે। એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા અને અમારી વાત એણે સાંભળી છે। વાંધા અમે ચકાસ્યા છે અને વાંધા હકીકત છે। એની સામે વીરજીભાઈ ઠુમ્મરે અત્યારે આવી અને જે એને રજૂઆત કરી હતી અને જે એને આપ્યું હતું, હવે અધિકાર ચૂંટણી અધિકારીનો છે, એ નિર્ણય લેશે। અમારા જે વાંધા હતા એ લીગલી વાંધા હતા। જેનીબેને એવું દર્શાવ્યું કે મારા પતિદેવે LIC માંથી લોન લીધી છે, એટલે કે તમારી 16 લાખની તમારી LIC ની પોલિસી છે અને તમને 2 કરોડની લોન કેવી રીતે આપે? LIC ને પૂછે। અમે દર્શાવ્યું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેનીબેને ખોટું એફિડેવિટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો। લોન લીધી છે એવું દર્શાવ્યું અને લોન LIC ની લીધી છે એવું દર્શાવ્યું। LIC ની લોન નથી લીધી તો LIC એમના કબજામાં છે। LIC ને વેચવા માટે ભારતીય જનતા પાર્ટી ત્યારે તત્પર થઈ રહી છે। LIC ને પૂછે લોન આપી છે કે નહીં? માત્ર પાણીમાંથી કુરા કાઢવા માટેના પ્રયાસ છે। હાર બાળી ગયેલી જનતા પાર્ટી 4 લાખ મતે જીતવાને બદલે 2 લાખ મતે હારી રહી છે। એનો આ પાણીનો રેલો એની નીચે આવી રહ્યો છે। કાલે મારી સામે આચારસંહિતાની ફરિયાદ કરી, જેનીબેનને મેલ કર્યો 4 વાગે, 5 વાગે જવાબ આપો। મેં રિક્વેસ્ટ કરી, હમ્બલ રિક્વેસ્ટ કરી ચીફ ઓફિસરને કે તમે 4 વાગે મેલ કરો છો, 5 વાગે કેવી રીતે જવાબ આપી શકાય? મને 11 વાગ્યાનો સમય આપવામાં આવે કે અમારી ઉપર દબાણ છે। ચૂંટણી અધિકારીઓ છો કે દબાણમાં ચાલનારા અધિકારીઓ છો? ચીફ ઓફિસર કે મારી ઉપર દબાણ છે। શેનું દબાણ છે? કોનું દબાણ છે? કરો એફિડેવિટ। અમે એફિડેવિટ કરીએ છીએ। હાર બાળી ગયેલી જનતા પાર્ટીને પ્રેસ મીડિયા એટલે ચોથી જાગીર છે। આ દેશને બચાવવો પડે એમ છે। અમરેલી બેઠક નંબર 1 રીતે જેનીબેન જીતી રહી છે। જેનીબેન સામે લડી શકાય તેમ નથી, એટલા માટે આનો નિષ્ફળ પ્રયાસ છે। હું તો કુદરતને માં ખોડલને પ્રાર્થના કરું છું, ભવાનીના આંગણા જે જેનીબેન પ્રચાર કરી રહ્યા છે, ટોળાને ટોળા વળી રહ્યા છે, એ ટોળા એનાથી જોવાતા નથી। એના કારણે એ રદ કરવા માટેનો એનો પ્રયાસ એ નિષ્ફળ બનવાનો મને વિશ્વાસ છે। આ તરફ ભાવનગરમાં ગઠબંધનમાંથી લડી રહેલા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં ખોટી વિગતો દર્શાવ્યાના દાવા સાથે ભાજપે વાંધો ઉઠાવ્યો। ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાના એજન્ટ ઉત્પલ દવેએ ચૂંટણી અધિકારીને કરેલી અરજીમાં કહ્યું કે આપ ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી એફિડેવિટમાં અપૂરતી અને ખોટી માહિતી આપવામાં આવી છે। આ મામલે પણ કલેક્ટરે જવાબ આપવા સમય આપ્યો છે। એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે। આ તરફ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનારા 3 લોકોએ સહી પોતાની ન હોવાનું સોગંદનામું કલેક્ટર સમક્ષ રજૂ કરીને ધડાકો કર્યો। એટલું જ નહીં, ડમી ઉમેદવારના ફોર્મમાં સહી કરનાર એક ટેકેદારે પણ સહી પોતાની હોવાનો ઇનકાર કરતી અરજી આપી। કલેક્ટરે નિલેશ કુંભાણીને પક્ષ રાખવાનો સમય આપ્યો। 4 વાગે તેઓ પહોંચ્યા અને ટેકેદારોનું અપહરણ થયાનો દાવો કર્યો। ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી। કલેક્ટરે કુંભાણીને પણ સવાર સુધીનો સમય આપ્યો છે। લોકશાહીનું અપહરણ નથી, જાહેરમાં ખૂન છે। જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણીની રીતે લડો, પણ આવી રીતે ફ્રોડ કરીને, દબાવીને, ધમકાવીને, લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે। આ લોકશાહીનું ખૂન છે, એટલે અમે દરેક રીતે લડશું। આવતીકાલે સવારે 9 વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને 3 જણાની ક્રોસ કરવાની માંગણી કરશું।
અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છીએ.